હવે વાત કરીશું મહત્વના સમાચારની તો હાલ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી જે છે તે સામે આવી ગઈ છે અને ભ્રષ્ટાચારની શંકા સામે હવે આવી ગઈ છે, જેમાં કર્ણાવતી ક્લબ સામે એસજી હાઈવે પર નવનિર્મિત બ્રિજમાં પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ બ્રિજના અડધા ભાગમાં પ્લાસ્ટિકના સળિયા જ્યારે બાકીના અડધામાં લોખંડના સળિયા વપરાયા છે અને આ પ્લાસ્ટિકના સળિયા વાળવાથી તરત જ તૂટી જાય છે, જે બ્રિજના ટકા ઉપડા પર પ્રશ્નાર્થ ઊભું કરે છે। આ માહિતીથી મહાનગરપાલિકાની કામગીરી અને બજેટની પારદર્શિતા પર સવાલ ઉઠી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચારની નીતિને કારણે આવા નબળા સળિયાનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। શું એએમસી પાસે બજેટ નથી કે પછી ભ્રષ્ટાચાર કરવાની નીતિથી પ્લાસ્ટિકના સળિયા લગાવ્યા છે, તેને લઈને હાલ સવાલો ચાલી રહ્યા છે। તો અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। નવનિર્મિત બ્રિજના કામમાં પ્લાસ્ટિકના સળિયા નખાયા છે, તો એક બાજુ લોખંડના અને એક બાજુ પ્લાસ્ટિકના સળિયા નાખેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે। મહત્વનું છે, કર્ણાવતી ક્લબ પાસેનો આ એસજી હાઈવેનો રૂટ જે છે તે અનેક લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો એસજી હાઈવે પાસે બને છે આ બ્રિજ। શું એએમસી પાસે બજેટ નથી? અમદાવાદમાં એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે કે કર્ણાવતીની સામે જે રોડ બની રહ્યો હતો ત્યાં એક આ સળિયા જે છે તે પ્લાસ્ટિકના નાખવામાં આવ્યા છે। અંદર પ્લાસ્ટિકને ઉપર એક પટ્ટી મારવામાં આવી છે, જેથી આ સળિયો તરત જ તૂટી જાય તેવું લાગી રહ્યું છે। એક સળિયો તમે તોડીને બતાવો ને। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સળિયો તરત જ તૂટી જાય તેવું છે, કોઈ ખાસ એટલું બધું છે નહીં। સળિયો તૂટી જાય, તરત જ તૂટી જાય। શું એએમસીને પૈસા વેડફવાનો શું મજા આવે છે? લોકોના ટેક્સના પૈસે જે રૂપિયા આવે છે, તો શું એએમસી એ રૂપિયાનો સારો ઇસ્તેમાલ નથી કરી શકતી? આપણે જાણીએ કે અહીંયા સ્થાનિક છે, તેમની પાસેથી જાણીએ કે શું છે સમગ્ર। તમારું નામ ને તમારો પરિચય? કૃણાલ પુરોહિત। આ એએમસી દ્વારા જે ઘોર બેદરકારી સામે આવી છે, પ્લાસ્ટિકના સળિયા હોય રબરને અંદર મિક્સ કરીને જે સળિયા નાખવામાં આવે છે, તેના વિશે શું કહેવા માગશો? અમદાવાદના કર્ણાવતીના પોઝ એરિયામાં જો આવું થતું હોય તો બીજી આ જે બધી દુર્ઘટનાઓ ઘટે છે, તેમ છતાં પણ આ જ વસ્તુ એ લોકો રેગ્યુલર આવે, હલકી ગુણવત્તાની વસ્તુ વાપરી અને આ બ્રિજ છે કે આ જે હજુ ચાલુ કામમાં આવા પ્રોબ્લેમો થાય છે। આ તો લોકો જાગૃત છે તો તમને બતાવે છે, તો અત્યારે બનતા પહેલાં આ વસ્તુને તમે યોગ્ય રીતે ટકાઉ બનાવો તો સારું છે, બાકી આ તો પ્લાસ્ટિકના જ સળિયા છે। આમાં એવું છે કે આપણે જે ઘર બનાવીએ, આપણું કોઈ ઘર બનાવીએ, આપણું પર્સનલ ઘર હોય તો તેમાં પણ આપણે લોખંડના સળિયા નાખતા હોઈએ છીએ। જેમ કે આ પાછળ બ્રિજ બની રહ્યો છે, ત્યાં પણ લોખંડના સળિયાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે। તો શું એએમસીને ના લાગ્યું કે આ જે રોડ બનાવવામાં આવી રહ્યો છે, અહીંયા જે પારી ઊભી કરી છે, ત્યાં લોખંડના સળિયા નાખવા જોઈતા હતા? અધિકારીઓને થોડુંક ધ્યાન આપવું જોઈએ કે આવી હલકી ગુણવત્તા આમ જનતા જે ટેક્સ ભરે છે એને યોગ્ય ન્યાય તો આપો। દરેક વખતે કંઈકનું કંઈક પ્રોબ્લેમ કરીને હાથ અદ્ધર કરવા, એએમસીને આ વસ્તુની શું છે કે એમને રેગ્યુલર ટેવ પડી ગઈ છે। આ વ્યવસ્થિત કામ કરશો તો લોકો યોગ્ય ટેક્સ આપશે। સારા અમદાવાદ જેવા કર્ણાવતી ક્લબ જેવા એરિયામાં જો આવું ભૂલો થતી હોય તો બીજે તો શું નહીં થતું હોય? તમને શું લાગે છે, આ ભૂલ છે કે ભૂલ કહેવાય કે કંઈ બી લોકોએ જાગૃત કર્યા છે તો આનું કંઈ નિવારણ લાવવું જોઈએ। યોગ્ય રીતે તમે પોતે ચકાસી શકો છો કે આ કેટલા પ્લાસ્ટિકના જે હજુ તો બનવામાં જ છે, જો આની ઉપર કંઈ બની જશે તો આવી હાનિઓ કઈ રીતે આ લોકો અમદાવાદ મ્યુનિસિપાલિટી એને સોલ્વ કરશે?